નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ સેશનમાં। આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું, પ્રકરણ 8 ગતિ। આજે આ સેશનમાં આપણે ગતિ એટલે શું તેના વિશે, ગતિના પ્રકાર કયા કયા તેના વિશે અને કોઈપણ પદાર્થની સુરેખવત પર ગતિ તેના આધારે અંતર અને સ્થાનાંતર એવા બે પારિભાષિક શબ્દો વિશે સમજૂતી મેળવીશું। તો ચાલો તૈયાર થઈ જાઓ। સૌપ્રથમ આપણે ખ્યાલ મેળવીએ ગતિ એટલે શું। અહીં તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એક વ્યક્તિ છે કે જેને ટેબલ A થી B તરફ ટેબલને ખસાડવું છે। અત્યારે A બિંદુ પર ટેબલ છે, એને B બિંદુ પર ખસાડવું છે। એ શું કરશે? એ ધક્કો મારશે, એટલે કે આ ટેબલને બળ લગાડશે અને બળ લગાડી અને તે ટેબલને જેવું બળ લગાડશે એટલે જે ટેબલ છે એ બિંદુથી B બિંદુ તરફ ખસશે। તો આ શું થયું અહીં? તો અહીં આ ટેબલ પહેલાં માની લો કે કોઈ સવારે 9 વાગે તમે ખસેડવાનું શરૂ કર્યું અને 9 અને 5 તે B બિંદુ આગળ આવ્યું। તો 9 વાગે ટેબલ ક્યાં હતું? તો A બિંદુ આગળ। 9 ને 5 ક્યાં હતું? તો કે B બિંદુ આગળ। એટલે સમય સાથે સમય બદલાયો ને, 9 થી 9:05 થયો ને, તો સમય સાથે જો કોઈક પદાર્થનું સ્થાન અહીં બદલાઈ રહ્યું છે, બરાબર? અથવા તો આપણે એમ કહીએ કે કોઈ પદાર્થનું સ્થાન બદલાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તે ખસી રહ્યું છે, તો આપણે એને સાદી ભાષામાં કહી શકીએ કે તે ગતિમાં છે। એટલે અહીં તમે જોઈ શકો ટેબલ પણ ગતિમાં છે અને ટેબલને ખસેડનાર પણ ગતિમાં છે। એની સાથે તમે કહી શકો કે ટેબલની ઉપર રાખેલું જે કોમ્પ્યુટર હતું તે પણ ગતિમાં છે। રોજિંદા જીવનમાં આપણે આવી ગતિની કેટલીય ઘટનાઓ જોતા હશું, જેમ કે રોડ ઉપર જતા વાહનો, પાર્કમાં ચાલતા માણસો કે ઉડતા પક્ષીઓ। અરે આપણે એ પણ જોતા હશું કે આપણા શરીરમાં ધમની અને શીરામાં લોહી વહે છે ને, તો એ પણ પોતાનું સ્થાન બદલે છે ને, તો એ પણ ગતિમાં કહેવાય ને। અરે આપણે ખોરાક મોઢામાં લઈએ છીએ, તેને ગળીએ છીએ, ગળીને પાચન તંત્રમાં જાય છે, તો શું તે ગતિમાં ના કહી શકાય? આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે સૌરમંડળમાં સતત ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, તો શું તે ગતિમાં ના કહી શકાય? અરે મિત્રો, તમે એ પણ ભણી ગયા છો કે આપણી પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે, અને ફરે છે એટલે તો દિવસ રાત થાય છે ને, તો એને શું ગતિનું ઉદાહરણ ના કહી શકાય? તો સૂર્યમંડળમાં સમગ્ર ગ્રહો જે સૂર્યની આસપાસ ફરે છે કે ગ્રહની આસપાસ ફરતા તેના ઉપગ્રહો એ પણ ગતિનું ઉદાહરણ જ છે। તો હવે પ્રશ્ન એ થાય કે ગતિ એટલે શું? ગતિની વ્યાખ્યા શું થઈ શકે? કયો પદાર્થ ગતિમાં છે તેમ કહેવું? તો જુઓ, અહીં ધારો કે અહીં એક કાર એ A બિંદુથી B બિંદુ તરફ ગતિ કરી રહી છે। તો હવે અહીં તમે જોઈ શકો છો કે આ કારની જે પોઝિશન છે તે સમય સાથે બદલાઈ રહી છે। તમે જોશો તો પહેલાં કાર સમય સાથે આ બદલાય છે। પહેલાં કાર એ ક્યાં હતી? એ બિંદુ આગળ હતી, પછી તે અહીં આવી, અત્યારે તે કાર અહીં છે। સમય સાથે આ કાર પોતાનું સ્થાન બદલી રહી છે। તો કોઈ પણ પદાર્થ જો સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। એટલે અહીં કોઈ પણ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહી શકાય? જ્યારે કોઈ પણ પદાર્થ સમયની સાથે, એટલે સમય આગળ વધતો જ રહે છે ને, તો સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પોતે એ પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય। હવે આની સાથે હું મિત્રો એક સવાલ તમને પૂછું છું। માની લો કે તમે ક્લાસમાં આજે આવ્યા છો અને ત્યાં તમે એક જગ્યા પર ટેબલ રાખેલું જુઓ છો કે જ્યાં ટીચર ઊભા રહીને ભણાવે છે, જ્યાં ટીચર બેસે છે, મતલબ તેની નજીક રહેલી ખુરશીમાં બેસે છે। હવે એ ટેબલ તમે આખો દિવસ જોયું એ જ જગ્યા ઉપર છે, બરાબર? પછી તમે બેલ પડે છે, ઘરે જતા રહો છો, શાળામાં રજા પડી જાય છે, અને ફરી પાછું બીજા દિવસે આવીને જુઓ છો તો એ ટેબલ ત્યાંનું ત્યાં જ છે। દિવસ બદલાઈ ગયો ને, બીજા દિવસે એ ટેબલ ત્યાંનું ત્યાં જ છે, એ પોતાની જગ્યા બદલતું નથી। તો શું તમે કહી શકશો
કે તે ગતિમાં છે? તે ગતિમાં કહેવાશે? વિચારો. શું જવાબ મળ્યો? તે ગતિમાં નથી. સમય સાથે તેણે પોતાનું સ્થાન બદલ્યું નથી, માટે તે ગતિમાં નથી. પણ મિત્રો, આ ગતિની વ્યાખ્યા સાથે મારે તમારી સાથે એક વાતનું ડિસ્કશન કરવું છે. અહીં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ, માની લો તમે જ છો, અહીંયા એક બેન્ચ ઉપર બેઠા છો અને સામે એક જે ટ્રેન છે તે પસાર થઈ રહી છે. તમે ટ્રેનને પસાર થતાં જોઈ રહ્યા છો. તેમાં બેઠેલા પેસેન્જરોને પણ પસાર થતાં જોઈ રહ્યા છો. તમારા એંગલથી તમારું સ્થાન શું કહેવાશે? મતલબ તમે ગતિમાં કહેવાશો? શું તમે ગતિમાં છો? તમે કહેશો ના, હું સ્થિર છું, એમ તમે કહેશો. શું તમારા એંગલથી આ જે ટ્રેન જઈ રહી છે, પસાર થઈ રહી છે, તે ગતિમાં કહેવાશે? તમે કહેશો હા, કારણ કે તે સમય સાથે પોતાનું સ્થાન બદલી રહી છે. હવે તમે આ પેસેન્જરને જુઓ. શું તમારા સ્થાનથી આ પેસેન્જર એ ગતિમાં કહેવાશે? હા, તે ગતિમાં કહેવાશે. કેમ? કારણ કે સમયની સાથે તમારી જગ્યા પરથી જોતા તે પોતાનું સ્થાન બદલી રહ્યા છે, માટે તે ગતિમાં કહેવાશે. પણ હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું છું. ધારો કે અહીં આ એક ટ્રેનમાં બેઠેલો માણસ છે અને એની સામે બેઠેલો આ માણસ છે. શું આ માણસની દ્રષ્ટિએ, સપોઝ આને એ નામ આપું અને બી નામ આપું, તો શું એની દ્રષ્ટિએ બી જે વ્યક્તિ છે તે ગતિમાં કહેવાશે? ના ને, જવાબ ના આવ્યો. કેમ? કારણ કે એની દ્રષ્ટિથી બી પોતાનું સ્થાન સમયની સાથે બદલી રહ્યો નથી. એ તો ત્યાંનો ત્યાં જ છે, માટે તે ગતિમાં કહેવાશે નહીં, તે સ્થિર કહેવાશે. આમ મિત્રો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ મતલબ જે વ્યક્તિ અવલોકન કરી રહ્યો છે એની દ્રષ્ટિથી જો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે. પણ જો કોઈ પણ વ્યક્તિ જે અવલોકનકાર છે, જે અવલોકન કરી રહ્યો છે, એની સાપેક્ષે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન ના બદલે તો તે ગતિમાં નથી, તે સ્થિર છે. આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. જે અવલોકનકાર છે, જે જોઈ રહ્યો છે, તેને આપણે સંદર્ભ બિંદુ કહીશું અથવા તો ઉદ્ગમ બિંદુ કહીશું. જ્યાંથી અવલોકન થઈ રહ્યું છે એને આપણે કહીશું સંદર્ભ બિંદુ. આવા ખ્યાલ આપણે રોજબરોજના જીવનમાં પણ જોઈએ જ છે મિત્રો. જેમ કે આપણે કોઈ ગાડીમાં બેસી રહી અને સફર કરી રહ્યા છે, તો આપણા એંગલથી અને આપણે બહાર જોઈએ છીએ કે એક વૃક્ષ છે, એક મકાન છે, તો હકીકતમાં આપણે ગાડીમાં બેસીને જોઈએ છે તો બોલીએ છીએ શું કે એ વૃક્ષ ગયું, એ ત્યાંથી મકાન ગયું. તો હકીકતમાં શું મકાન ગયું? મકાન ગતિમાં છે? શું વૃક્ષ ગતિમાં છે? ગતિમાં કોણ હતું મિત્રો? ગતિમાં આપણે હતા. પણ આપણા એંગલથી આપણે જ્યાં ઊભા હતા, એટલે આપણે જ્યાંથી અવલોકન કરતા હતા, ત્યાંથી વૃક્ષ કે મકાનનું સ્થાન બદલાયેલું લાગ્યું, માટે આપણે તે ગતિમાં છે એમ કહીએ છીએ. પણ હકીકતમાં, એટલે કહેવાનો અર્થ અહીંયા એવો છે કે જ્યારે આપણે ગતિ કરીએ છીએ ત્યારે સંદર્ભ બિંદુ એટલે અવલોકનકારની સાપેક્ષે જો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહેવાય. તો ચાલો મિત્રો, આપણે ગતિના કેટલાક પ્રકાર જોઈએ. એમાંથી પહેલો પ્રકાર છે સુરેખીય ગતિ, સુરેખ પથની ગતિ. સુરેખ શબ્દોનો અર્થ થાય છે સીધી રેખા. જો કોઈ પણ પદાર્થ એ એક સીધી રેખામાં ગતિ કરતો હોય તો તેવી ગતિને સુરેખ ગતિ કહેવાય અથવા તો સીધી રેખાની ગતિ કહેવાય. આ ગતિનો પહેલો પ્રકાર છે. ઉદાહરણ તરીકે આપણે આગળ જોયું તે પ્રમાણે ધારો કે એક સીધા રસ્તા પર આ કાર ગતિ કરી રહી છે, તો એ કારની ગતિ એ સુરેખ પથની ગતિ કહેવાશે.
આ પ્રકરણમાં આપણે ગતિના અન્ય પ્રકારની માત્ર વ્યાખ્યા જોઈશું, પણ જે ડિટેલમાં અભ્યાસ કરવાના છે તે સુરેખ પથની ગતિનો અભ્યાસ કરવાના છીએ. આપણે સુરેખ ગતિ વિશેનો અભ્યાસ કર્યો મિત્રો. હવે ગતિનો અન્ય પ્રકાર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. એક ગાડી એ આ વર્તુળાકાર પથ ઉપર સતત ગતિ કરી રહી છે. વર્તુળાકાર ગતિ એટલે આ તમે જોશો તો તે આ વર્તુળની ધાર ઉપર ગતિ કરી રહી છે ને વર્તુળની ધારને જ આપણે પરિઘ કહીએ છીએ. તો આને પરિઘ ગતિ કહી શકો અથવા તો વર્તુળાકાર ગતિ કહી શકો. બરાબર. તો હવે શું તમે આનું કોઈ વ્યવહારિક ઉદાહરણ આપી શકો કે જેમાં આવી રીતે વર્તુળાકાર ગતિ થતી હોય? તો તેના વ્યવહારિક ઉદાહરણ વિશે વિચાર કરીએ તો તમને ખ્યાલ જ હશે કે આપણા પૃથ્વીની આજુબાજુ ઉપગ્રહ એ તરતા મૂકેલા હોય છે, જેની મદદથી આપણે હવામાનની આગાહી, શૈક્ષણિક ઉપગ્રહ વગેરે વિશે તમે અભ્યાસ કર્યો જ છે બ્રહ્માંડ ચેપ્ટરમાં. તો આપણે જે કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ તરતા મૂકીએ છીએ અને તેની જે ગતિ છે એ પણ વર્તુળાકાર ગતિ જ કહેવામાં આવશે, જે તેનું આપણે વ્યવહારિક ઉદાહરણ કહી શકાય. ત્યાર પછી આગળ આપણે જોઈએ શું અન્ય કોઈ ઉદાહરણ છે કે જે વર્તુળાકાર ગતિનું ઉદાહરણ આપણે કહી શકીએ? તો મિત્રો ધારો કે આ એક પથ્થર લીધો, પથ્થરને આ દોરી વડે બાંધીએ છીએ અને જો એ પથ્થરને આ રીતે આપણે ગોળ 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 ફેરવીએ છીએ તો આ ગતિ પણ વર્તુળાકાર ગતિ કહેવામાં આવશે. આ ગતિને પણ વર્તુળાકાર ગતિ કહેવામાં આવશે. ત્યાર પછી તમે જોઈ શકશો કે આપણા ઘરમાં જે પંખો ફરે છે તો એ પંખાની ગતિ પણ શું વર્તુળાકાર ગતિ કહેવાશે? ધારો કે પંખાના પાંખિયાનું જે આ એક પોઈન્ટ છે તે લઈ લો અને હવે જે પંખોના પાંખિયા ફરે છે તો તમે જોઈ શકો તેની ગતિ એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. હવે અહીં આ જે ઉદાહરણ છે તે વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. આવું જ ઉદાહરણ તમે વ્યવહારિક જીવનમાં જ્યારે મેળામાં જાઓ ત્યારે ચકડોળની ગતિ પણ શું વર્તુળાકાર ગતિ ના કહી શકાય? હા, તે વર્તુળાકાર ગતિ છે. પરંતુ મિત્રો આપણે જે અહીં વર્તુળાકાર ગતિમાં જે ગાડી એ એક ગોળાકાર પથ ઉપર ગતિ કરી રહી હતી તે ગતિ અને આ જે પંખાની ગતિ છે શું બંને સરખી છે? મિત્રો વિચારો. બંને વર્તુળાકાર ગતિ તો છે મિત્રો, પણ બંનેમાં એક ફરક પણ છે. તમે જોશો કે પંખામાં એક આ ધરી હોય છે, આ જે ધરી હોય છે જેના ઉપર આ પાંખિયા જડિત હોય છે અને આ પાંખિયા આ ધરીની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરે છે. જ્યારે તમે ગાડીનું જે ઉદાહરણ લીધું એમાં કોઈ ધરીની આજુબાજુ નથી હોતું. જે વર્તુળાકાર ગતિ છે એ પરિઘમય ગતિ છે, એટલે પરિઘીય ગતિ કહી શકાય તમે, પણ આ ધરીની આજુબાજુ ગતિ કરે છે. જેમ કે તમે સ્ક્રીન ઉપર જોશો તો આ ભમરડો છે. આ આપણી જે પૃથ્વી ગોળ ફરે છે તેની વાત કરું છું. પૃથ્વીની આજુબાજુ જે આપણે સેટેલાઇટ ફરતા હતા, કૃત્રિમ ઉપગ્રહ ફરતા હતા તે ધરીભ્રમણ ના કહી શકાય મિત્રો, પરંતુ આને ધરીભ્રમણ કહીશું. વર્તુળાકાર ગતિનું જ એક ઉદાહરણ કહી રહી છું, ધરીભ્રમણ. ધરીભ્રમણ કે કારણ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ફરે છે. ભમરડાની ગતિ લેશું તો ભમરડો પણ પોતાની ધરી ઉપર ફરે છે, એટલે તે વર્તુળમય ગતિનું ઉદાહરણ તો ખરું મિત્રો, પણ તે ધરીભ્રમણનું પણ ઉદાહરણ થશે. ચાલો મિત્રો, સુરેખ ગતિ મેં આગળ પણ કીધું છે તમને કે આપણે આ ચેપ્ટરમાં માત્ર સુરેખ ગતિ કરતા પદાર્થ વિશે ચર્ચા કરવાના છીએ. તો સુરેખ ગતિ કરતા પદાર્થનું ઉદાહરણ લઈ ને અહીં તમને હું બે પારિભાષિક ભૌતિક રાશિની વ્યાખ્યા આપી રહી છું, તો તે સમજશો. હવે ધારો કે એક પદાર્થ જે છે તે આ રીતે આ પોઈન્ટથી આ પોઈન્ટ તરફ ગતિ કરી રહ્યો છે. આ સુરેખ ગતિ કહેવાશે, જે આપણે હમણાં ભણ્યા. હવે આ સુરેખ ગતિમાં પદાર્થ અહીંથી અહીં ગતિ કરે છે એ દરમિયાન આપણે આ જે ટોટલ એની પથ લંબાઈ એટલે જે રસ્તા પર તેણે ગતિ કરી તે આ રસ્તા પર તે ગતિ કર્યો છે, એટલે આ રસ્તાની ટોટલ આપણે લંબાઈ માપીએ તો એ ટોટલ લંબાઈને અંતર કહેવામાં આવે છે.
તો અહીંયા પ્રશ્ન પહેલી જે વ્યાખ્યા આવે છે તે એ છે અને પ્રશ્ન આ રીતે પૂછાય, અંતર એટલે શું? અંતર એટલે કોઈ પણ ગતિ કરતા પદાર્થે ગતિ દરમિયાન કાપેલા કુલ ગતિપથની લંબાઈને અંતર કહેવામાં આવે છે. ગતિ કરતા પદાર્થની ગતિ દરમિયાન તેના ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો અંતરને વધુ સમજીએ. હજી એક ઉદાહરણ લઈએ મિત્રો. તો અહીંયા તમે જોશો કે અહીંયા એક નાનકડું ગામ છે ને ત્યાંથી આ બી નામના ગામડે આપણે જવું છે, બરાબર છે. હવે આપણે એક આ રસ્તો સીધો છે જે માર્ગે આપણે જશું, બરાબર. પણ કેટલીક વાર એવું થાય છે કે એ રોડમાં કંઈક ખરાબી આવી છે, તો એનો સુધારો કરવા માટેનું સમારકામ ચાલી રહ્યું છે. તો આપણે જવું હશે તો શું કરશું? આ બીજો રસ્તો પસંદ કરીએ છીએ, તે આ વર્તુળાકાર પથ ઉપર છે, બરાબર. હવે અંતર માપવું હોય તો જો હું સીધા રસ્તે જઈશ તો શું માપીશ? આ જે ગતિપથની લંબાઈ છે એ માપીશ. પણ રોડનું સમારકામ ચાલુ છે તો હું કઈ લંબાઈ માપીશ? આ જે વર્તુળાકારમાં છે તે હું માપીશ. તો બંનેમાં અંતરનો ડિફરન્સ શું આવ્યો મિત્રો? તો તે જોઈએ આપણે. તો અહીં આપણે એ થી બી સીધો જે ગતિપથની લંબાઈ માપીએ છીએ તેને જ આપણે કીધું અંતર. અંતર એટલે કોઈ પણ પદાર્થ, ગતિ કરતો પદાર્થ, તેની ગતિપથની કુલ લંબાઈ જે હોય છે તેને અંતર કહેવાય. તો જો આ માર્ગે જશું તો આ એનું અંતર થશે અને આ માર્ગે જશું તો આ અંતર થશે. અંતરને મીટરમાં માપવામાં આવે છે કારણ કે લંબાઈનો એકમ મીટર છે અને તેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે આપણે લંબાઈ માપીએ છીએ, ધારો કે એ થી બી સુધી જતા આ રસ્તે જઈએ છીએ તો 20,000 મીટર લંબાઈ થશે અને આ રસ્તે જઈએ છીએ તો 50,000 મીટર થશે, બરાબર. તો નેચરલી આપણને તો શોર્ટકટ જ ગમશે, આટલું બધું લાંબુ અંતર આપણને ગમશે નહીં. એટલે અહીં અંતરને માપવાનો જે એકમ છે તે છે મીટર. એટલે તમને વ્યાખ્યા અને એકમ બંને વિશેની સમજૂતી આપી. હવે આપણે જાણીએ છીએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો હવે આપણે આ 20,000 મીટરને બદલે નાના આંકડા લખવા હોય તો અહીં હું લખી શકું 20,000 મીટર બરાબર 20 કિલોમીટર. તેવી રીતે 50,000 મીટરના બદલે લખી શકું 50 કિલોમીટર. એટલે અહીં મેં તમને સમજાવ્યું કે જે અંતર છે એનો મોટો એકમ છે કિલોમીટર, નાનો એકમ મીટર અને તેનો મોટો એકમ છે કિલોમીટર. અંતર સાથે સંકળાયેલ એક બીજી ભૌતિક રાશિ છે જેના વિશે હું તમને સમજાવી રહી છું, તે છે સ્થાનાંતર. તો હવે સ્થાનાંતર એટલે શું? તો કોઈ પદાર્થના નિશ્ચિત દિશામાં અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના તફાવતને સ્થાનાંતર કહેવામાં આવે છે. ફરી કહું છું, નિશ્ચિત દિશામાં ગતિ કરતા પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના તફાવતને તેનું સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે અંતર સમજવા માટે આપણે જે ઉદાહરણ લીધું તે જ આપણે સ્થાનાંતર સમજવા માટે પ્રયત્ન કરીએ. ધારો કે એ થી બી ટાઉન માટે કે શહેરમાં આપણે આ માર્ગે ગતિ કરી રહ્યા છીએ. પહેલાં પદાર્થનું સ્થાન ક્યાં હતું? તો ટાઉન એમાં. ટાઉન એમાં પદાર્થની હજી ગતિ થઈ નહીં હતી. એટલે ત્યાં એનું જે માપ છે સ્થાનાંતરનું, એટલે કે પ્રારંભિક સ્થાન બરાબર આપણે લઈ લઈએ 0, બરાબર. અને ત્યાર પછી તે ટાઉન બીમાં જાય છે. તો હવે ત્યારે તેણે કેટલું અંતર કાપ્યું? તો કે 20 કિલોમીટરનું. તો આ લંબાઈ એટલે કે અંતર એ પણ 20 કિલોમીટર થયું અને આ પ્રારંભિક સ્થાન આ થશે. છેલ્લે ક્યાં હતું? તો અહીંયા. તો એનું અંતિમ સ્થાન પણ કેટલું થશે? 20 કિલોમીટર. એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન પણ કેટલું થશે? 20 કિલોમીટર. હજી આપણે એક વધુ ઉદાહરણ સાથે સમજીએ. હવે મિત્રો અંતર અને સ્થાનાંતર જે તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે એના દ્વારા હું તમને સમજાવું છું. ધારો કે આપણે આ એક માર્ગ લીધો છે જેના ઉપર એક પદાર્થ ગતિ કરી રહ્યો છે. તેમાં આપણે જે પણ આપણે આ આંકડા લખેલા છે તેને કિલોમીટર ગણવા તમારે.
હવે આ જે તમે સંખ્યા રેખા સાથે બી સરખાવી શકો, તમે પ્રાથમિકમાં ભણી ગયા છો. આ એનું ઉદ્ગમ સ્થાન છે. ઉદ્ગમ સ્થાન હોય એટલે આપણે 0 લઈએ છીએ ને ત્યાંથી તે ધન દિશા તરફ ગતિ કરી રહ્યું છે એટલે બધા આંકડા આપણે ધન લીધા છે એવું તમે કહી શકો. અથવા તો તમે સાદી ભાષામાં કહો તો અહીંથી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. શરૂઆત કરે છે ત્યાં તેણે કોઈ ગતિ કરી નથી એટલે આપણે 0 કિલોમીટર એણે ગતિ કરી એવું કહી શકાય. પછી આ 5 કિલોમીટરે જાય છે, પછી 10 કિલોમીટર, એવી રીતે અહીંયા તમને દર્શાવેલું છે. ધારો કે એક પદાર્થ અહીંથી ગતિ કરવાની શરૂઆત કરે છે એટલે O બિંદુથી તે ગતિ કરવાની શરૂઆત કરે છે. ગતિ કરતાં 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 તે અહીં સુધી આવે છે એટલે ઓથી એ સુધી આવે છે, બરાબર છે. તો હવે ઓથી એ સુધીની એણે કેટલું અંતર કાપ્યું? આપણે હમણાં જ જોયું, અંતર એટલે એણે કાપેલી ગતિપથની કુલ લંબાઈ. તો 0થી કેટલું અંતર કાપ્યું એણે? 60 કિલોમીટર, બરાબર. ત્યાર પછી એ સુધી પહોંચે છે અને એને પછી એને વિચાર આવે છે કે હું તો આગળ નીકળી આવ્યો, મારે જ્યાં જવાનું હતું તે સ્થાન તો પાછળ રહી ગયું. એટલે ફરી પાછો તે રિવર્સમાં ગતિ કરતો 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 આવે છે અને તે બી જગ્યા પર ઊભો રહે છે અને એડ્રેસ પૂછે છે. તો એ કહે છે કે હજી તમે આ બાજુ જાઓ. અને છેલ્લે તે એને જ્યાં પહોંચવાનું છે તે છે સી બિંદુ અને ત્યાં આવીને તે સ્ટોપ થઈ જાય છે, બરાબર છે. તો હવે તેની ગતિપથની કુલ લંબાઈ કેટલી થશે? શું 0થી 25 થશે? ના મિત્રો, આપણે કીધું એણે કાપેલી ગતિપથની કુલ લંબાઈ. તો ગતિપથમાં એણે શું કર્યું? 0થી ચાલુ કરીને પહેલાં 60 સુધી ગયું, પછી 60થી પાછું રિવર્સમાં 25 સુધી ગયું. એટલે 60માંથી 25 બાદ કરીએ તો રહે 35. એટલે રિવર્સમાં એણે કેટલા કિલોમીટર કાપ્યા? 35. તો ટોટલ એણે કેટલું અંતર કાપ્યું? તો ટોટલ પહેલાં એણે ઓથી તો એ બિંદુ સુધીનું અંતર કાપ્યું, પછી એથી સી સુધીનું અંતર કાપ્યું. એટલે ટોટલ OA વત્તા OC એટલે OA હતું 60 અને OC હતું 35. તો કુલ અંતર એણે કેટલા કિલોમીટર કાપ્યું? કુલ એણે અંતર કાપ્યું 95 કિલોમીટર. આ થયું અંતર, બરાબર. હવે તમને અંતર વિશે હું આશા રાખું છું ખબર પડી ગઈ હશે. તો અહીં જ આપણે સ્થાનાંતર સમજીએ. સ્થાનાંતરની મેં વ્યાખ્યા આ પ્રમાણે આપી કે કોઈ પણ ગતિ કરતા પદાર્થની ગતિ દરમિયાન અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત, બરાબર છે. તો હવે પદાર્થે અહીં ગતિ ક્યાંથી શરૂ કરી? O બિંદુ આગળથી. ગતિનો અંત ક્યાં આવ્યો? એ આગળ આવ્યો? ના, તમને હમણાં જ મેં કીધું એ આગળ, એને એમ થયું હું તો આગળ આવી ગયો, એ રિવર્સમાં આવીને છેલ્લે ક્યાં સુધી આવ્યો? સી આગળ. ક્યાં ઊભો રહી ગયો? સી આગળ. તો એનું પ્રારંભિક એટલે પહેલું સ્થાન ક્યાં હતું? O આગળ. અંતિમ સ્થાન ક્યાં હતું? સી આગળ. O આગળ આપણે કેટલું અંતર, આપણે કેટલા કિલોમીટર લીધેલા? 0. અને સી આગળ આપણે કેટલા કિલોમીટર લીધેલા? 25. તો બંનેની બાદબાકી કરો એટલે 25 ઓછા 0, બરાબર છે. તો કેટલું સ્થાનાંતર થશે? 25 ઓછા 0 એટલે 25. એટલે એનું સ્થાનાંતર કેટલું થયું? 25. તમે જોઈ શકો છો એક જ ગતિપથ છે છતાં પણ અહીંયા સ્થાનાંતર 25. એટલે રૂટીન એટલે રોજિંદા જીવનમાં હંમેશા અંતર એ સ્થાનાંતર કરતાં વધારે હોય છે. બીજું અહીંયા મેં તમે ધ્યાનથી જો સાંભળ્યું હોય તો અંતર માટે મેં નિશ્ચિત દિશા એવું નથી કીધું, પણ સ્થાનાંતર માટે મેં એવું કીધું નિશ્ચિત દિશામાં. આ ધ્યાન રાખજો. ત્યાર પછી આ જ ઉદાહરણને હું તમને આવી રીતે સમજાવું, બીજી રીતે કહું છું. તો ધારો કે અહીંયા ઓથી પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે છે અને તે અહીંયા સુધી આવે છે, બરાબર. અહીંયા એ વ્યક્તિ પોતાનું કામ પતાવે છે અને કામ પતાવીને ફરી પાછો એથી O સુધી આવે. આપણે રોજિંદા જીવનમાં આવું જ કરીએ છીએ ને મિત્રો. ઘરેથી સ્કૂલે જઈએ, સ્કૂલેથી પાછા ઘરે આવીએ, બસ એવું જ કંઈ કરેલું છે. તો હવે એની ગતિપથની કુલ લંબાઈ એટલે અંતર કેટલું થશે? તો અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ એ ઓથી એ સુધી ગયો એટલે 60 કિલોમીટર અંતર કાપ્યું અને ત્યાર ફરી પાછું એથી O સુધી આવ્યો એટલે ફરી પાછું કેટલું અંતર કાપ્યું? 60. એટલે 60 વત્તા 60 કેટલું થશે? ટોટલ અંતર એનું 120 કિલોમીટર એણે અંતર કાપ્યું. પરંતુ હું તમને એમ કહું કે એનું સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર મતલબ શું? પહેલાં સ્થાન ક્યાં હતું, ક્યાંથી એ નીકળો? તો કે ઘરેથી એટલે O આગળથી.
ફરી પાછો ક્યાં આવ્યો તો કે ઘરે, એટલે ક્યાં આવ્યો? ઓ આગળ જ. તો આ ઓ આગળ કેટલો આંક છે? 0. અને ફરી પાછો ઓ આગળ આવે છે તો ત્યાં કેટલો આંક છે? 0. 0 માંથી 0 કરો તો આવશે 0. મતલબ ત્યારે તેનું સ્થાનાંતર કેટલું થાય છે? 0. માની લો અહીંયા 0 થી સ્ટાર્ટ કરે છે એટલે તમને એવું લાગે કે 0 થાય છે. તમે C થી સ્ટાર્ટ કરો. C થી ગતિ કરતો એ આગળ આવે છે ને એ ફરી પાછો તે અહીંયા આવે છે C આગળ. તો સ્થાનાંતર કેટલું થાય? 25 માંથી 25 બાદ કરો. પહેલું સ્થાન બી 25 પર હતું, છેલ્લું સ્થાન પણ 25 હતું. તો પ્રારંભિક અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે 25 ઓછા 25, સ્થાનાંતર કેટલું થાય? 0. એટલે સ્થાનાંતર 0 હોઈ શકે પણ અંતર કદી પણ 0 હોઈ શકે નહીં. હવે મિત્રો આ જ એક ઉદાહરણ તમને એક મજાના ઉદાહરણ દ્વારા, એટલે સ્થાનાંતર અને અંતર વિશે એક મજાના ઉદાહરણ દ્વારા તમને સમજાવી રહી છું, એટલે તમને વધારે ક્લિયર થશે. બીજું કે આ સવાલ તમને આ રીતે પૂછાય કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ અથવા તો તફાવત દર્શાવો. બંનેની વ્યાખ્યા લખવાની તમારે, બરાબર છે. પછી અંતર દર્શાવવા માટે નિશ્ચિત દિશાની જરૂર હોતી નથી, સ્થાનાંતર માટે નિશ્ચિત દિશાની જરૂર હોય છે. અંતર કદી 0 હોઈ શકે નહીં, 0 હોઈ શકે નહીં, સ્થાનાંતર 0 હોઈ શકે. તો જુઓ અહીંયા એક માતા છે અને એનો તોફાની છોકરો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. એ ખૂબ તોફાન કરે છે તમારી જેમ, અને એની માતાને સૂવું છે એટલે એ ઇન્સ્ટ્રક્શન આપે છે, એને સૂચના આપે છે કે જ્યાં સુધી હું સૂઈને ઉઠું નહીં ત્યાં સુધી તું એક જગ્યા ઉપર બેસીને તારું હોમવર્ક કરજે, કોઈ પણ તોફાન કરવાના નથી. એટલે એવી રીતે ગુસ્સામાં સૂચના આપે છે અને કહે છે કે હું સૂવા જાઉં છું. છોકરો કહે છે હા. માતા સૂતી છે એ દરમિયાન છોકરો આખા ઘરમાં ફરી વળે છે અને ફરી પાછો જ્યારે માતાનો ઉઠવાનો સમય થાય છે છોકરો આવીને ફરી પાછી પોતાની જગ્યા ઉપર ઊભો રહી જાય છે. તો માતાને શું લાગે છે? જ્યાં છોકરો ઊભો હતો એટલે મતલબ લેસન કરતો હતો ત્યાં જે છે, એટલે એણે ક્યાંય પણ ઘરમાં કોઈ તોફાન કે આજુબાજુ ક્યાંય એ ફર્યો નથી. એટલે માતાને લાગે છે મારો છોકરો તો ખૂબ ડાયો છે. હવે આના અનુસંધાનમાં સમજવું હોય તો અંતર અને સ્થાનાંતર શું? તો આ જે છોકરો છે એ જ્યારે માતા સૂતી હતી ત્યારે એણે શું કર્યું? આખા ઘરમાં ગોળ ગોળ ફરી રહ્યો, રમી રહ્યો, બરાબર છે. હા, વસ્તુઓ એણે બધી ફેલાવેલી એ મૂકી દીધી કારણ કે નહીંતર તો એની મમ્મી ખીજાત, બરાબર. તો પણ એ આખા ઘરમાં ફરી ગયો. તો અંતર એનું કેટલું થયું? જેટલું ફર્યું એટલું ગણવું પડે ને, બરાબર. એટલે અંતર એનું વધારે થશે. જ્યારે માતા ઉઠે છે ત્યારે માતા સૂતી હતી ત્યારે એનું પ્રારંભિક સ્થાન પણ અહીંયા હતું અને માતા ઉઠી તો એનું અંતિમ સ્થાન પણ અહીંયા છે. એટલે એનું સ્થાનાંતર કેટલું થશે? 0. માટે સ્થાનાંતર 0 થશે પરંતુ તેનું અંતર એ વધારે થશે. જ્યારે સુરેખ પથની વાત કરીએ ને મિત્રો, ત્યારે અંતર અને સ્થાનાંતરનું જે મૂલ્ય છે એક સરખું જ આવે, જે આપણે આગળના ઉદાહરણમાં આપણે કીધું, બરાબર છે. જો સુરેખ ઉપર પથ પર એક જ દિશામાં ગતિ કરતા સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની વાત કરીએ તો અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સરખું જ આવે. પરંતુ જો કોઈ અન્ય માર્ગ પસંદ કરીએ તો હંમેશા વ્યવહારિક જીવનમાં એ અંતર એ સ્થાનાંતર કરતાં વધારે જ હોય. હવે એ કેવી રીતે? તો જુઓ, જેમ કે આ એક પદાર્થ છે, અહીંથી આ રીતે ગતિ કરતો આ માર્ગ ઉપર આવે છે. તો તમે જોઈ શકો છો તેનું અંતર આપણે આખું સમગ્ર એણે જેટલું અંતર કાપ્યું છે તે આપણે લઈશું. પણ સ્થાનાંતર એટલે એ અંતર ઘણું બધું આવશે, તમે આ લંબાઈ જોઈ શકો છો. પણ સ્થાનાંતર શું થશે? પહેલાં ક્યાં હતો? અહીંયા, અને પછી તે ક્યાં છે? તો કે આ સ્થાન ઉપર. એટલે આ બે વચ્ચેનું જે તફાવત છે તમે જોઈ શકો છો ઓછો આવશે. એટલે વ્યવહારિક જીવનમાં એ સ્થાનાંતર એ અંતર એ સ્થાનાંતર કરતાં હંમેશા વધારે આવે. હવે મિત્રો આપણે રિક્ષા કે ટેક્સીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તો એનું અંતર માપશે એ કે સ્થાનાંતર માપશે? ધારો કે અહીં તમે જુઓ છો એ શહેરથી બી શહેર એક ટેક્સીમાં આવ્યા અને ફરી પાછા પોતાના ગામ જે છે તે એ શહેરમાં પાછા આવી ગયા.
એ જે ટોટલ કિલોમીટર જે આપણને તમને ખબર હશે એક માપ હોય, બરાબર છે, તમે જોયું હશે તમારી ગાડીમાં પણ. તો એમાં જે આંકડો બતાવે છે એમાં તમે જોશો આંકડા બદલાયા કરતા હોય, ધ્યાનથી જોજો. તેને ઓડોમીટર કહેવામાં આવે છે. તમે ઘરેથી નીકળો ત્યારે જુદું આંકડો બતાવે છે, ઘરે પાછા ફરો ત્યારે જુદો આંકડો બતાવે છે. તો એને ઓડોમીટર કહેવામાં આવે મિત્રો. એ ઓડોમીટર હંમેશા શેનું માપ આપે? તો તે જુઓ, તમે ઘરેથી નીકળો છો, એક જગ્યા પર જાઓ છો અને પાછા ઘરે આવો છો, એ આંકડો એ બતાવે છે. તો આ તમે શું માપ્યું? તમારું પ્રથમ સ્થાન અને અંતિમ સ્થાન માપ્યું કે આ ટોટલ લંબાઈ માપી? ટોટલ લંબાઈ માપીને. એટલે ઓડોમીટર એ અંતરનું માપ આપે છે. હવે ધારો કે આપણે ટેક્સીમાં જતા હોત અને ટેક્સીવાળો કે હું તમારું સ્થાનાંતર માપીશ અને સ્થાનાંતર જેટલું થશે એટલા પ્રમાણે હું પૈસા આપીશ. મતલબ આપણે તો એથી શરૂ કરી અને એ સુધી આવ્યા, બરાબર? તો સ્થાનાંતર તો 0 થયું ને. તો આપણે ટેક્સીવાળાને શું કહીશું? હું તને શેના પૈસા આપું? મારું સ્થાનાંતર તો 0 થયું છે. ચાલશે? ખોટનો ધંધો થયો ને. તો એના માટે હવે ટેક્સીવાળો શું માપશે? તો કે એ થી બી સુધી જઈને બી થી એ સુધી, એટલે ટોટલ અંતર એનું થયું 100. એટલે 100 પ્રમાણે તે પોતાનું ભાડું લેશે. એટલે અંતર પ્રમાણે એ ટેક્સી ડ્રાઈવર ભાડું લેશે. તો આશા રાખું છું મિત્રો આ જે અત્યારે આપણે ટોપિક ભણ્યા એમાં તમને અંતર અને સ્થાનાંતર વિશે સંપૂર્ણ સમજ પડી હશે. આજના ટોપિકના અનુસંધાનમાં પાઠ્યપુસ્તકમાં જે સવાલ છે તે તમને હું ગૃહકાર્યમાં આપી રહી છું, બરાબર? ધ્યાનથી જોશો. પહેલો સવાલ છે, કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર 0 હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. આમાં જે આપેલું છે તેના અનુસંધાનમાં અંતર 0 હોઈ શકે નહીં, પણ સ્થાનાંતર 0 હોઈ શકે. ક્યારે? ધારો કે તમે તમારા ઘરેથી સ્કૂલે જાઓ છો અને સ્કૂલેથી ફરી પાછા ઘરે સ્કૂલ છૂટે એટલે આવો છો, એટલે તમારું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કયું હતું? ઘર. માટે સ્થાનાંતર 0 થશે. ત્યાર પછીનો જે નેક્સ્ટ સવાલ છે તે જુઓ. તો એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતર, તમને આકૃતિમાં ચોરસ ખેતર આપેલું છે. ચોરસ એટલે જેની બધી બાજુ સરખી હોય તે. કેટલી છે? 10, 10, 10 મીટર. બધી બાજુઓ 10 છે. તો કુલ ચારે બાજુનો સરવાળો કરશું તો કેટલી થશે? 40. ચારે બાજુનો સરવાળો એટલે ચોરસની પરિમિતિ થઈ, બરાબર? હવે શું છે? ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક અંતર, એટલે એક અંતર મતલબ શું? એથી શરૂ કરીને એ પર આવો એટલે એને એક અંતર કાપ્યું કહેવાય. તો એને આ અંતર કાપતા, એક અંતર કાપતા કેટલું સેકન્ડ લાગે છે? 40. હવે તે કેટલા મિનિટ સુધી ગતિ કરે છે? 2 મિનિટ ને 20 સેકન્ડ સુધી તે ગતિ કરે છે, બરાબર છે? તો પ્રશ્ન એ થાય કે તેણે કેટલું સ્થાનાંતર કર્યું હશે. પહેલાં તો આપણે એ વિચારવાનું કે 40 સેકન્ડમાં તે એક પરિભ્રમણ પૂરું કરે, તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં તે કેટલું પરિભ્રમણ પૂરું કરશે, બરાબર છે? તો હવે આપણે એ જોઈએ. તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં ખેડૂતે 3 પૂર્ણ ચક્કરને એક અડધું ચક્કર કાપ્યું હોય. હવે આપણને એમ થાય કે એ કેવી રીતે? તો તમે એ જુઓ કે ધારો કે 40 સેકન્ડમાં તે એક ચક્કર પૂર્ણ કરે છે, બરાબર છે? એક આખું ચક્કર કેટલામાં પૂર્ણ કરે છે? 40 સેકન્ડમાં. તો અડધા ચક્કરને પૂર્ણ કરતાં કેટલું લાગશે? 40નું અડધું એટલે 20 થયું ને. તો આ જે 20 સેકન્ડ છે તેમાં તે કેટલું ચક્કર પૂરું કરશે? અડધું. આ સમજાયું હશે મિત્રો? હવે 2 મિનિટમાં તે કેટલા ચક્કર મારે છે તે જોવાનું. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો 2 મિનિટ બરાબર કેટલી થઈ? 120 સેકન્ડ થાય, બરાબર? તો 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે તો 120 સેકન્ડમાં કેટલું? તો 120/40 એટલે ટોટલ કેટલું થશે? અહીંયા 3.5 છે મિત્રો. 3.5 નહીં પણ 3 ચક્ર પૂરું કરશે. એટલે 2 મિનિટમાં 3 ચક્ર એટલે 3 રાઉન્ડ મારશે. એથી શરૂ કરીને એ સુધી એવા 3 રાઉન્ડ મારશે. અને હજી 2 મિનિટમાં 3 રાઉન્ડ ને ઉપર 20 સેકન્ડ છે એટલે 20 સેકન્ડમાં કેટલું ચક્ર કરે છે? તે અડધું. એટલે ટોટલ 2 મિનિટ ને 20 સેકન્ડમાં તે કેટલા ચક્ર પૂર્ણ કરશે? 3.5 ચક્ર તે પૂર્ણ કરશે. 3.5 એટલે શું? એથી એ સુધી આવે તો એક ચક્ર પૂર્ણ થાય. આવા 3 પૂરા કરે. તો 3 પૂરા કરે ત્યારે બી એનું સ્થાન કયું હશે? એ ઉપર જ હશે. 3 ઉપર અડધું એટલે ચોરસનું અડધું એટલે આમ થયું, બરાબર?
તો અડધું અંતર કાપશે એટલે 2 મિનિટ ને 20 સેકન્ડ પછી તે ક્યાં હશે? સી ઉપર હશે. બરાબર છે. તો હવે આપણે એ થી સી સુધીનું કેટલું સ્થાનાંતર થયું હશે તેના વિશે આપણે જોવાનું છે. તો સ્થાનાંતર એટલે આપણે માપીશું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે એસી ગણવાનું છે. તો અહીં આ કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર. તો કાટકોણ ત્રિકોણના માટે તમે આગળ પણ ભણી ગયા છો પાયથાગોરસનો સિદ્ધાંત. એટલે શું? તો આ જે એસીનો વર્ગ છે એ એબીનો વર્ગ અને બીસીના વર્ગના સરવાળા બરાબર થાય. તો એબીનો વર્ગ કેટલો થશે? 10નો વર્ગ 100. બીસીનો વર્ગ કેટલો થશે? 10નો વર્ગ 100. બંનેનો સરવાળો એટલે કેટલો થશે? 200. એટલે એસીનું વર્ગ કેટલું થશે? 200. પણ એનું એસી લેવાનું છે, એસીનો વર્ગ નથી જોઈતો. તો એસી બરાબર કેટલું થશે? 200નું વર્ગમૂળ. 200નું વર્ગમૂળ થાય 10 ગુણ્યા વર્ગમૂળમાં 2. 10 ગુણ્યા વર્ગમૂળમાં 2 કેમ? તો 200 કેવી રીતે થાય? 100 ગુણ્યા 2 થાય. 100નું વર્ગમૂળ કાઢો તો કેટલું રહે? 10. અને 2નું વર્ગમૂળ નીકળતું નથી એટલે એને આપણે રાખ્યું વર્ગમૂળમાં 2. તો એનું સ્થાનાંતર કેટલું થયું? 10 વર્ગમૂળમાં 2. નેક્સ્ટ જે સવાલ છે તે આવો છે, સ્થાનાંતર માટે કયું સાચું છે? બરાબર. આપણને 2 આપ્યા છે, એ અને બી. તો આમાં તમે જુઓ, એ વિધાન સ્થાનાંતર માટે સાચું છે કે નહીં તે જોઈએ. તે શૂન્ય, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં. ખોટું વિધાન છે. કેમ? કારણ કે સ્થાનાંતર શૂન્ય હોય. તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે. આ પણ વિધાન ખોટું છે કારણ કે હંમેશા અંતર વધારે હોય અને સ્થાનાંતર ઓછું હોય. તો મિત્રો અહીં આપણે આ ચેપ્ટર શરૂ કર્યું છે. ફિઝિક્સનું ચેપ્ટર છે મિત્રો. એટલે હવે એ ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર જે વિજ્ઞાનની એક શાખા છે, તો એમાં તમે જે ટૉપિક ભણતા જાઓ છો એ ટૉપિકને એકદમ સમજી અને યાદ કરશો તો જ તમને એ સમજાશે. એક વિડીયો વારંવાર જુઓ મિત્રો. મૂંઝવતા પ્રશ્ન મારી સાથે ચર્ચા કરો. નવા ટૉપિક સાથે ફરી મળીશું.